આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ઉત્તરાખંડમાં રાહત બચાવ કાર્ય શરૂ। ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ માટે મોદી અને કોંગ્રેસે કરી રજૂઆત। એબીવીપી અને ભાજપના કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં। અમદાવાદના જોધપુર 4 રસ્તા પર પીવાના પાણીની લાઈન લીકેજ, તંત્ર લાપરવાહ। એડેલવીસની ગુજરાતમાં તેના રિટેલ બિઝનેસની વિસ્તરણની યોજના। ઓબામા જર્મનીની મુલાકાતે, બંને દેશો પરના સંબંધો મજબૂત કરવા પર ભાર। ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ અને આબ ફાટ્યા સહિતના કુદરતી પ્રકોપને સર્જેલા તાંડવને ભલભલાના હૈયા હચમચાવી મૂક્યા છે। ઉત્તરાખંડમાં વરસાદે મોટા પાયે તારાજી સર્જી છે, જેની અસર 4 ધામ યાત્રા પર પડી છે, જેમાં સૌથી વધારે ગુજરાતીઓ ફસાયા છે। આ યાત્રિકોને બચાવવા માટે 4 દિવસે ગુજરાત સરકાર જાગી। ગુજરાતના યાત્રિકો માટે હરિદ્વારમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા। મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ઉત્તરાખંડ સરકાર માટે રૂપિયા 2 કરોડની રાહત મોકલી આપવાનો નિર્ણય કરાયો છે। બીજી બાજુ ગુજરાતના યાત્રીઓને મદદરૂપ થવા માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ઉત્તરાંચલના મુખ્યમંત્રી વિજય બહુગુણા અને એઆઈસીના અધ્યક્ષ અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલને ત્વરિત ટેલિફોનિક સંપર્ક કર્યા હતા અને ગુજરાતના પ્રવાસીઓને મદદરૂપ થવા માટેની રજૂઆત કરી હતી। જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે। દેશમાં રાજકીય પક્ષો તૂટી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી નેચરલ નેતૃત્વ છે, તેમને વડાપ્રધાન બનવું જોઈએ તેવું વડાપ્રધાન મનમોહન સિંહ કહે છે। તેમ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીના જન્મદિવસે એબીવીપી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા 500 જેટલા યુવા નેતૃત્વને જણાવ્યું હતું। ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી યુનિવર્સિટીમાં જે સેનેટની ચૂંટણી આવી, ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એનએસયુઆઈના ઉમેદવારોને જે જંગી બહુમતીથી વિજય બનાવ્યા, એનાથી અકળાઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના યુવાનોનું સમર્થન એનએસયુઆઈની સાથે છે એ ન બતાવવા માટે થઈને એક નાટક રચ્યું, એક તરકટ કર્યું અને એનએસયુઆઈના અને યુથ કોંગ્રેસના હોદ્દેદાર ન હોય એવા લોકોને કેસરીઓ ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એવો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો। ત્યારે આજે 19મી તારીખે રાહુલજીના જન્મદિવસ નિમિત્તે અનેક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના હોદ્દેદારો, ભૂતપૂર્વ સેનેટ અને વેલફેર મેમ્બરો, આજે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શંકરસિંહજી વાઘેલા એમની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ભૂતકાળની જેમ ગુજરાતની યુવા શક્તિનું સમર્થન એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની સાથે છે એ આવનારા દિવસોમાં વધી રીતે શક્તિશાળી બનશે અને આ સંગઠનના માધ્યમથી આગામી લોકસભાની ચૂંટણીમાં પણ યુવાનોનો પૂરો ઉત્સાહ અને જોશ કોંગ્રેસ પક્ષની તરફેણમાં થશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે સારું શિક્ષણ, સારી નોકરી, સારી યોગ્ય સેવા, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જ જોઈએ અને તે માત્ર કોંગ્રેસ જ આપી શકે છે। ભાજપ એ ખોટા અપ્રચાર કરી રહ્યું છે। અમદાવાદના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી અથવા તો અમુક સોસાયટીમાં મળતું ન હોવાની બુમરાણો થતી હોય છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે પ્રજાજનોને આ વેઠવું પડતું હોય છે। તેવો જ એક કિસ્સો શહેરના જોધપુર 4 રસ્તા પાસે આવેલા ગોલ્ડ કોઈન કોમ્પ્લેક્સ પાસે છેલ્લા ઘણા દિવસથી પીવાના પાણીની લાઈન લીકેજ થઈ છે અને તેનું પાણી છેક શિવરજની 4 રસ્તા સુધી પહોંચે છે, જેના લીધે પીવાના પાણીને બગાડ થાય છે, તેમજ રસ્તા પર કાદવ કીચડ થતા રસ્તો પણ ખરાબ થાય છે। જો તંત્ર આવી લીકેજ લાઈનો સત્વરે રિપેર કરે તો લાખો લીટર પાણી બચાવી શકાય છે અને શહેરીજનોને પીવાનું પાણી જરૂરિયાત મુજબ મળી રહે તેમ છે। ફાઇનાન્શિયલ સેક્ટરમાં દેશની અગ્રણી ડાયવર્સિફિકેશન ગ્રુપ એડેલવીસ તેના જીવન વીમા, રિટેલ ક્રેડિટ, મ્યુચ્યુઅલ ફંડ અને ફાઇનાન્શિયલ માર્કેટ સહિત તમામ રિટેલ બિઝનેસમાં વિસ્તરણની મહત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી છે। એડેલવીસે છેલ્લા 5 વર્ષમાં મક્કમ ગતિએ ડાયવર્સિફિકેશન અને વિવિધ એસેટ ક્લાસ અને સેગમેન્ટને તેની પ્રોડક્ટ તથા સર્વિસીસને ઓફર કરી છે। આ ઉપરાંત ભૌગોલિક રીતે પણ તેમણે વિસ્તરણ કર્યું છે। એડેલવીસ ગ્રુપના ચેરમેન અને સીઈઓ રશેશ શાહે જણાવ્યું કે આ ડાયવર્સિફિકેશન સ્ટ્રેટેજીને કારણે આ ગ્રુપ માટે ભવિષ્યમાં વૃદ્ધિની ખાસી એવી યોજના ઊભી થઈ છે।
हमारी जो रिटेल फाइनेंस की जो बिज़नेस है इसमें गुजरात को हमको स्ट्रॉन्ग से एक्सपांड करना है। हमारी जो क्रेडिट बुक है इधर मेरा एस्टिमेट है कि ये क्रेडिट बुक गुजरात में कपल ऑफ ईयर्स में 1000 करोड़ के ऊपर हो जाएगी। हमारी ऑलरेडी 6 ब्रांचेस इंश्योरेंस की है, हमें और भी ब्रांच ओपन करनी है आउट ईयर। हमारा जो हेड काउंट है उसमें करीबन अबाउट 250 से 300 लोग अभी गुजरात में है, तो उसको भी ऐड करना है। तो ओवरऑल गुजरात का काफ़ी इम्पोर्टेंस है, महत्व है हमारे जो रिटेल बिजनेसेस है उसका ग्रोथ के लिए। नहीं, हमें जो बिज़नेस है हमारा हाउसिंग फाइनेंस का बिज़नेस है, रिटेल ब्रोकिंग का बिज़नेस है, इंश्योरेंस का बिज़नेस है, एसेट मैनेजमेंट का बिज़नेस है, इसी पे फोकस करना है और इसको ही ग्रो करना है क्योंकि इसमें अभी भी काफ़ी ग्रोथ है। એક અંદાજ મુજબ એસેટ ક્લાસમાં ડાયવર્સિફિકેશન દ્વારા કુલ આવકની સંભાવના 20 ગણી વધી ગઈ છે। આ ઉપરાંત ગુજરાતમાં પણ આ કંપની દ્વારા વિવિધ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બારાક ઓબામા પ્રેસિડેન્ટ બન્યા બાદ પહેલીવાર જર્મન રાજધાની બર્લિનની મુલાકાતે ગયા છે, જ્યાં બર્લિનના વાઇસ ચાન્સલરે ઓબામાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। અમે વિશ્વાસના આધારે મિત્રતાની વ્યાખ્યા સ્થાપિત કરવા ઈચ્છીએ છીએ, તેમ બર્લિનના વાઇસ ચાન્સલરે જણાવ્યું હતું। આ સંબંધો બંને દેશોના લોકોને એકબીજાની નજીક લાવશે। અમેરિકન પ્રમુખ બારાક ઓબામાએ બર્લિનમાં લોકોને સંબોધન કરતા જણાવ્યું કે અમેરિકાના દ્વાર વિશ્વના દરેક દેશો માટે હંમેશા ખુલ્લા રહ્યા છે। અહીંની મુલાકાતથી મને બેહદ ખુશી છે। બંને દેશો વચ્ચેના પ્રોજેક્ટ સૌહાર્દભર્યા અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવી હું આશા સેવી રહ્યો છું। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।